જૂનાગઢમાં સંહિતા મહિલા મંડળ દ્વારા આઝાદ ચોક રેડક્રોસ હોલ ખાતે કુંભ મેળાનું મહત્વ અને તેને લગતી માહિતી બહેનોને આપવામાં આવી હતી। આ ઉપરાંત સંસ્થાના સંસ્થાપક વીણા પંડ્યાએ ગુરુદેવ કાશ્મીરી બાપુની સાથે કરેલા કુંભ મેળાનું પવિત્ર જલ તમામ બહેનોને આપવામાં આવ્યું હતું। આ ઉપરાંત ચેતના પંડ્યા દ્વારા કુંભ મેળાની સારી રીતે માહિતી આપવામાં આવી હતી। તેમજ બીજા કાર્યક્રમમાં સમુદ્ર મંથન નામની એક રમત રમાડવામાં આવી હતી અને વિજેતા થનાર બહેનોને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન બહોળી સંખ્યામાં બહેનો હાજર રહ્યા હતા। હું ચેતના પંડ્યા શ્રી સંહિતા મહિલા મંડળ દ્વારા આજરોજ અમે એક ધાર્મિક કાર્યક્રમની ઉજવણી કરેલી હતી। જી હા, 144 વર્ષો પછી આવનાર મહાકુંભ પર્વ અત્યારે પ્રયાગરાજમાં ચાલી રહ્યો છે। ત્યારે તો આ કુંભ મેળાને લઈને અમે એક અનોખી ઉજવણી કરેલી હતી। શ્રી વીણાબેન પંડ્યા દ્વારા સ્થાપિત અમારું આ સંહિતા મહિલા મંડળમાં આજરોજ અમે અમૃત કુંભ માં જે સાધુઓ શાહી સ્નાન કરે છે એ જલની અમે આરતી ઉતારેલી હતી। આ સાથે અમે એક સમુદ્ર મંથન નામની એક સરસ રમત પણ રમાડેલી હતી। આ સાથે સમુદ્ર મંથન માંથી જે ઝેર અને અમૃત નીકળ્યું હતું તો એ આપણા જીવન સાથે કઈ રીતે મંથન કરી અને અમૃતની પ્રાપ્તિ કરી શકીએ એ માટે એક સરસ વક્તૃત્વ સ્પીચ પણ એક વ્યવસ્થિત રાખેલું હતું કે જેના કારણે લોકોમાં એક અમૃત કઈ રીતના જીવનમાંથી મેળવી શકાય તેની માહિતી આપવામાં આવી હતી। અમારા સમગ્ર કાર્યક્રમમાં અમારા બધા જ બહેનોએ ખૂબ જ ભાવ વિભોર થઈ અને આ કાર્યક્રમ પૂરી આસ્થા સાથે આપણી સનાતન સંસ્કૃતિની રક્ષા કાજે સર્વે બહેનોએ ખૂબ જ માણ્યો હતો અને જેમ અમૃતનું જેમ પ્રાગટ્ય થયું હતું એમ સર્વે બહેનોમાં, સર્વે લોકોમાં, સર્વે જગતમાં એક અમૃતમય કલ્યાણ થાય એવી મંગલમય ભાવના સાથે સર્વેને મહાદેવ।